બસ પણ એટલું તો જરૂર કહી શકાય કે ભાઈઓ કરતા બહેનોની સ્ટેમિના જોરદાર છે. તમે ધીમે ધીમે બેસવા લાગ્યા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. याद करिए कृष्ण को, याद करिए गोविंद को, याद करिए गोपाल को, याद करिए राधा को. राधा 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 शंकर जी की दात. राधा राधा राधे कृष्ण 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 राधे कृष्ण. जो जन्माष्टमी की बहुत बहुत हृदय से शुभकामना के साथ साण मास आज सोमवार है. भगवान महादेव की विविध पूजा की बहुत सारी महिमा है. आज कथा का छठा दिन है तो आज सती प्रागट्य महोत्सव भी करना है. माता जगदम्बा अम्बा जगदम्बा प्रदेश नगर में उसका प्रागट्य होगा, उनकी भी कथा करनी है. और कल शिव और पार्वती के विवाह की थोड़ी झांकी करेंगे. इस कथा के 7वें दिन 8वें दिन हम ज्योतिर्लिंग की कथा का प्रारंभ कर देंगे. 2 दिन में हम संक्षिप्त में ज्योतिर्लिंग के बारे में हम आपको बता देंगे. ब्रह्मा ने नारद जी को कहा, હવે ગુજરાતીમાં કહું, બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે કે નારદ, ભગવાન મહાદેવજીને કમલ પુષ્પો અર્પણ કરવા. શિવ મહાપડ ગ્રંથની અંદર એક પુષ્પ પૂજાનો મહિમા છે કે શિવજીને કેવા કેવા પુષ્પો અર્પણ થઈ શકે છે. આમ તો જો શિવ મહાપડ અંતર્ગત જોઈએ તો દરેક પુષ્પો શિવજીને અર્પણ કરી શકાય છે. ઝેરીલા પુષ્પો કોઈ દેવતાને આપણે ચડાવી ન શકીએ, પણ ઝેરીલા પુષ્પો મહાદેવને ચડાવી શકાય છે. ધતુરાના પુષ્પો કોઈ દેવતાને આપણે ચડાવી ન શકીએ, પણ ધતુરાના પુષ્પો મહાદેવને ચડાવી શકાય. ધતુર પુષ્પ મહાદેવને અર્પણ કરવાથી પુત્ર કામોચ્ચા, પુત્ર કામના પૂર્તિ થાય છે. કેટલી સુંદર વાત છે. આંકડાના પુષ્પો કોઈ ભગવાનને આપણે ચડાવી ન શકીએ, પણ મહાદેવને આંકડાના પુષ્પો ચડાવી શકાય છે. શત્રુના ત્રાસમાંથી છુટકારો મળે છે. આખું પુષ્પ પૂજાનું આખું પ્રકરણ છે એ કેવા પુષ્પો મહાદેવને ચડાવવાથી કેવું ફળ મળે છે. કમલ પુષ્પોથી કોને પૂજા કરી? ભગવાન વિષ્ણુજીએ. સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કે નહીં પરીક્ષા તબ હી પુરારી. એક કમલ પ્રભુ રાખ્યો જોઈ, કમલ નયન પૂજન સહસોઈ. કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભયે પ્રસન્ન દી ઇચ્છિત વર. ભગવાન વિષ્ણુજી 1000 કમળોથી મહાદેવની પૂજા કરે. એક નામ બોલે મહાદેવનું, શંકર ભગવાનને કમલ અર્પણ કરે. એક નામ બોલે ભગવાન શિવજીને કમલ પુષ્પ અર્પણ કરે. હરિશ્ર સહસ્રમ કમલ બલિ માધાય પદયોર યદેર કોને તસ્મિન. ભગવાન વિષ્ણુની શિવ ભક્તિ પ્રસિદ્ધ છે. કેટલી સુંદર વાત. હરિસ્તે સહસ્રમ कमल बलि माधाय पदयो यदेको मे तस्मिन् निज मुदहर नेत्र कमलम् गतोर्भक्त्युर्देक परिणतिमसो चक्रवपुषा त्रयायां रक्षाय त्रिपुर हर जागृति जगता
ત્રિપુર હરજારતી જગતા હજાર હજાર કમલ મહાદેવને અર્પણ કર્યા છે. ભગવાન શિવજી વિષ્ણુ ભગવાનને દર્શન આપ્યા છે. ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને માગવાનું કહ્યું. વિષ્ણુ ભગવાને શું માંગ્યું? વિષ્ણુ ભગવાને કહ્યું, મારા ભક્તોની જગતની રક્ષા કરી શકો એવું મને કોઈ શસ્ત્ર આપો. અને ભગવાન મહાદેવ શાસ્ત્ર વિદ્યા પણ આપે ને શસ્ત્ર વિદ્યા પણ આપે. જેને શાસ્ત્રનું જ્ઞાન મેળવવું છે તેને પણ શિવ સાધના કરવી, જેને શસ્ત્રનું જ્ઞાન મેળવવું તેને પણ શિવ સાધના કરવી. દુનિયાની દરેક વિદ્યા, દુનિયાનું દરેક જ્ઞાન, દુનિયાની દરેક ચીજ વસ્તુ, ભોગ, ભક્તિ और મુક્તિ ભગવાન શિવ આપે છે. જે માણસ શિવની સાધના કરે દુનિયાનો બડો મોટો ભાગ્યવાન માણસ છે. સુદર્શન ચક્ર આપ્યો છે. ભગવાન વિષ્ણુ ચક્રને ધારણ કરે છે. તેથી શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું, કમલ પુષ્પે, કમલ પુષ્પ બિલોપત્રે. ભગવાન શિવજીને બિલોપત્ર આપણે અર્પણ કરીએ છીએ. આ બિલોપત્ર મહાદેવને અર્પણ કરી, પણ બિલોપત્ર કોના થકી આપણને મળ્યા છે એ તો ખબર હોવી જોઈએ કે નહીં. બિલોપત્ર ભગવાન લક્ષ્મી, ભગવાન વિષ્ણુજીના ધર્મપત્ની શ્રી લક્ષ્મીજીના તપ સાધનાથી આપણને બિલોપત્ર મળ્યા છે. તેથી મહાદેવને બિલોપત્ર અર્પણ કરવાથી લક્ષ્મી કામોર છે શિવમ. શા માટે ભાઈ લક્ષ્મી? પુત્ર કામોર છે કેમ નહીં? લક્ષ્મી કામોર છે શા માટે? લક્ષ્મીની સાધનાથી બિલોપત્ર પ્રાપ્ત થયા છે. કમલ પુષ્પ વિષ્ણુની ભક્તિનું ફળ છે આ. તેથી બ્રહ્માજીએ નારદને કહ્યું છે, કમલેન બિલ્વપત્રેશ્ચ શતપત્રેશ્ચ પુનઃ શંખ પુષ્પેસ્તથા દેવં લક્ષ્મી કામોર્ચે શિવમ લક્ષ્મી કામોર્ચે શિવમ. જેને લક્ષ્મીની કામનાની પૂર્તિ કરવી હોય તેને ભગવાન શિવજીને કમલ પુષ્પ અર્પણ કરવા, બિલોપત્ર અર્પણ કરવા, શંખ પુષ્પ મહાદેવને અર્પણ કરવા. આવો મહિમા છે. ભગવાન શિવને ચડાવો અને એક બિલોપત્ર મહાદેવને ચડાવીએ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆવુધમ ત્રિજન્મ પાપ સંહારમ. એક બિલોપત્ર શિવાર્પણ. તમારા આંગણે બિલોવૃક્ષ હોય ને તો રોજ તેની પરિક્રમા કરવી, બિલોવૃક્ષને સ્પર્શ કરવો, બિલોવૃક્ષને પ્રણામ કરવા, બિલોવૃક્ષ નીચે દીપમાલા પ્રજ્વલિત કરવી. શા માટે ભાઈ? મહાદેવ સ્વરૂપમ બિલવૃક્ષો. સાક્ષાત મહાદેવનું સ્વરૂપ એ બિલવૃક્ષ છે. ક્યારે શિવ ભક્તોને શિવાલય દર્શન કરવા જવાનો સમય ન હોય, પણ તમારા આંગણે જો બિલવૃક્ષ હોય તેનું દર્શન કરી લઈએ તો આપણને શિવજીના દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થાય. મહાદેવ સ્વરૂપો બિલ્વવૃક્ષો. સાક્ષાત ભગવાન શિવજીનું સ્વરૂપ છે બિલ્વવૃક્ષ છે. આટલું જ નહીં, મૂળ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપાય, આગ્ર તો શિવ રૂપાય. આ છે બિલ્વવૃક્ષનો મહિમા. તેથી બિલ્વવૃક્ષની પરિક્રમા કરો, બિલ્વવૃક્ષને સ્પર્શ કરો, બિલ્વવૃક્ષની નીચે બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરો, બિલ્વવૃક્ષ નીચે બેસીને શિવ મહાપડ ગ્રંથનું વાંચન કરો. કોઈ પણ સાધના, કોઈ પણ અનુષ્ઠાન બિલ્વવૃક્ષની નીચે બેસીને કરી શકાય છે. ક્યારેક અવસર મળે તો બિલ્વવૃક્ષ નીચે બેસીને ભોજન કરો. બિલ્વવૃક્ષ નીચે કોઈને ભોજન કરાવો તો એક અંબા કોટી ગુણિતમ. કોઈ સાધુ સંત, કોઈ મહાપુરુષ, કોઈ મહાદેવના પરમ ભક્ત મળે, બિલ્વવૃક્ષ નીચે બેસીને મિષ્ટાન ભોજન કરાવો, બિલ્વવૃક્ષ નીચે બેસાડીને તેને ખીરનું ભોજન કરાવો. તો એકને ભોજન કરાવવાથી કરોડો માણસોને ભોજન કરાવવાનું ફળ પ્રાપ્ત થાય. આ છે બિલ્વવૃક્ષનો મહિમા. લક્ષ્મીની સાધનાનું ફળ એ બિલ્વવૃક્ષ છે. અને પવિત્ર શ્રાવણ બિલ્વવૃક્ષનો મહિમા છે. કાલ કોઈ મને પૂછી રહ્યું હતું, કાલે આપણે જયારે બપોરે 4 થી 6 વાગ્યા સુધી મળતા હતા, આપણે બિલ્વપત્ર ખવાય ન ખવાય? મોઢાનો સ્વાદ જતો રહે. કોઈ પણ દવા, કોઈ પણ ઔષધિ, પાન પત્ર એ વૈદની સૂચના વગર ન ખવાય. કોઈ પણ દવા ડોક્ટરના કહ્યા વગર ન ખવાય. ટીકડા તમે ઠેલા લઈને ફરો છો ને, મરવાના ધંધા છે. કોઈ પણ ટીકડું ડોક્ટરની સૂચન વગર ન ખવાય. કારણ કે કોઈ પણ ટીકડા ખાવ એનો એક કોર્સ હોય છે કે આ ટીકડી તમે 80 થી વધારે ખાવ તો કેન્સર થાય, આ ટીકડી તમે 10 કે 20 ખાવ તો ત્યાં સુધી તમારા શરીરને સલામત છે. એની માત્રા હોય છે. યુટ્યુબમાંથી સાંભળીને બધું ગ્રહણ ન કરાય. યુટ્યુબમાં કઈ બધું આપણા માટે ન હોય.
યુટ્યુબમાં કોઈ જો બીલીપત્ર ખાવ, નહીં ખવાય. તુલસી પત્ર ભૂલથી ન કહે. તુલસી પત્ર તો પાણીમાં નાખી આપણે તુલસીવાળું પાણી પીએ છીએ. અમારા વૈદ્ય એમ કે તુલસી પત્ર એકલું તુલસી પત્ર નહીં, પ્રસાદ સાથે તુલસી પત્ર, જલ સાથે તુલસી પત્ર. તેથી આપણે કોઈ વસ્તુ સાથે તુલસી પત્ર લઈએ છીએ, એકલા તુલસી પત્ર નથી લેતા ને. આપણે રામજી મંદિર, કૃષ્ણ મંદિર જઈએ તો શું કરીએ? તુલસી પત્ર પાણીમાં હોય છે. એ તુલસી પત્ર વાળું પાણી આપણે આચમનમાં આપે છે અને આપણે પીએ છીએ. એટલે કોઈ પણ ઔષધિ હોય એ કોઈ વૈદ્યને પૂછ્યા વગર ન લેવી. કોઈ પણ ઇંગ્લિશ દવા હોય એ ડોક્ટરને પૂછ્યા વગર ન લેવી. તેની માત્રા હોય તો ન કહો. આને આપણે આડે ધડ, હું તમને કહું, સાંજે દહીં ખાધું, હે તકનું થેપલા ખાધા, તળેલું સાંજે ખાધું, રાતમાં કઈ તકલીફ ઊભી થઈ, ટીકડા ખાવા લાગી, ટીકડા ખાવા લાગી. આપણા શરીર ઉપર કેટલો ત્રાસ વર્તાવી છે આપણે. અને બહુ મારી હૃદયની પ્રાર્થના છે, અન્ન એ જ તમારી ઔષધિ હોવી જોઈએ. આપણો આહાર એ જ ઔષધિ. શું ખવાય, શું ન ખવાય, ક્યારે ખવાય, સવારમાં શું ખવાય, બપોરમાં શું ખવાય, સાંજે શું ખવાય, અને 24 કલાક ખાધા ન કરાય. કોઈ પણ વસ્તુ ખાધા પછી 2 કલાકે હોજરી ખાલી થાય અને ત્યારબાદ એ 6 કલાકે તેનું પાચન થાય. તેનું આપણે એક વસ્તુ બરાબર જે ભઠ્ઠીમાં પાકી ન હોય તો બીજી વસ્તુ નાખી દે, એ બીજી વસ્તુ બરાબર ભઠ્ઠીમાં પાકી ન હોય તો ત્રીજી વસ્તુ નાખી દે. ભોજન કર્યા પછી પાણી પણ ન પીવા, આચમન કરાય. ભોજન કર્યા પહેલા પાણી ન પીવા, ભોજન કર્યા પછી પાણી ન પીવા. મોટા મોટા પેટ એ તમારા આરોગ્યનો મોટો ખતરો લઈને ફરો છો યાર. બેગ આવડા મોટા મોટા પેટ કેના કારણે થયા? તમે ધ્યાન નથી રાખ્યું. શિવપુરાણ ગ્રંથમાં પણ કહ્યું છે અને અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે ને. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું છે કે સિમેન્ટ કોન્ક્રીટનું મંદિર તમારું બીજા નંબર પર આવે છે, ને પહેલું મંદિર એ તમને ભગવાને આપેલું છે, જેને આપણે શરીર કહીએ છીએ. આ ભગવાનનું મંદિર છે, આમાં ભગવાન બિરાજે છે. પેલું સિમેન્ટ કોન્ક્રીટનું મંદિર તો આપણે બનાવ્યું છે, ને આ મંદિર તો પરમાત્માનું બનાવેલું મંદિર છે. આત્મા તવમ આત્મા ત્વં ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરં ગૃહં પૂજા તે વિષયો ભોગ રચના. ભોજન કરીએ શું છે? ભગવાનને ભોગ લગાડીએ. ભગવાનને ભોગ કેવો લગાડાય? જેના પર તુલસી પત્ર હોય, હે ને. નહીં ખાવાનું ખાતો એને તુલસી પત્ર એના પર ક્યાં મૂકવું ભાઈ? હે, આપણા છોકરાઓ આજે ક્યાં પહોંચ્યા છે? તો કે તમે શું તો ડાયા માણસો છો. છોકરાઓ ક્યાં પહોંચે? શું ખાઈ રહ્યા, શું પી રહ્યા, તેની ગતાગમ છે. તુલસી પત્ર વગરનું ભોજન એ ભોજન એ પ્રસાદ નથી, અપ્રમાદ છે. નિંદ્રા એવી રીતે કરીએ કે જાણે સમાધિમાં આપણે પરમાત્માને યાદ કરતા કરતા, સ્તોત્રનો પાઠ કરતા કરતા ક્યારેય નિંદ્રા આવી જાય, સ્તોત્ર આપણો નિંદ્રામાં ચાલતો રહે અને સવારમાં આંખ ખોલે તે જ સ્તોત્ર પાછો મુખ પર હોય છે. કેવી આનંદ કેવો આવે! આ તો મહાદેવને યાદ કરતા કરતા સૂતા નથી, મોબાઈલને જોતા જોતા સૂઈ જાય, મોબાઈલ પડી જાય. કેવી માણસની જિંદગી ડફોળ જેવી બને, કેવી કેવી ખરાબ જિંદગી. દયા આવે માણસ ઉપર, દયા. કેટલું સાધન, કેટલી સામગ્રી, પણ તેનો ઉપભોગ કેવી રીતે, તેનો ઉપયોગ કેવી રીતે કરો? ગતાગમ નથી. એવી રીતે તમારા જીવનને તમે કંડારો કે તમારે કોઈ દવા ન લેવી પડે, કોઈ ચૂર્ણ ન લેવું પડે, કોઈ પાચનની દવા લઈને લેવી પડે, ભૂખ લાગવાની દવા ન લેવી પડે, ભૂખ લાગ્યા પછી ખાધા પછી પાચનની દવા ન લેવી પડે, ઊંઘવાની દવા લેવી ન પડે. ડિસ્ટર્બ થાય ક્યારેક શરીર, પણ એ શરીર ડિસ્ટર્બ થયું હોય તેને ધીરે 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 માર્ગ પર લાવી દો. ગતાગમન નથી. ન રસોઈ બનાવવાળાને ખબર કે હાજે હું ખવડાવાય બધાને. વિદેશોની અંદર કુકિંગ ક્લાસ કરેલા હોવો જોઈએ, એનું પ્રમાણપત્ર હોય તેની પાસે કે તેને ગતાગમ હોવું જોઈએ કે મારા ભોજન કરનારા માણસોને મારે ક્યારે સમય શું ખવડાવાય. બાકી કોઈ આમ નામ
કામ ન કરી શકે રસોયાનું, તેનું પ્રમાણપત્ર હોય. તેને કુકિંગ ક્લાસ મતલબ એક પ્રકારનો ડોક્ટર છે તે રસોયો. આપણા ભોજનમાં લીંબુના ફૂલ નાખી નાખીને આંબલીને કોકમ ભેગું કરી કરીને મોઠણના ગુજરાતમાં સોના ગોઠણ વી ગયા, તમને ખબર છે? લીંબુના ફૂલ કેટલા ખતરનાક છે, ફૂલ ચોડા પીએ કેટલી ખતરનાક છે. ફાફડા ખાવા જોઈએ, પણ કેટલા પ્રમાણમાં ફાફડા ખવાય એની ખબર હોય છે. ફાફડામાં સોડા ખાર નાખેલો હોય છે, ભલે ખાવાનો સોડા, પણ શરીરને ડેમેજ કરી દે, હોજરી તમારી ખતમ કરી દે છે. તેથી જીવનને એવી રીતે નિર્માણ કરો કે એક પણ ટેબ્લેટ ન લેવી પડે, ટીકડી લેવી ન પડે, ના ગોઠણ દુખે, ના પેટમાં દુખે, ના માથું દુખે, ના સુસ્તી ભરાય, ના બગાસું આવે, ના છીક આવે. એવી રીતે તમારા જીવનને તમે નિર્માણ કરો. જેવી રીતે આપણા ઉપર એક સદગુરુ હોય એવી રીતે આપણા ઉપર એક વૈદ હોવો જોઈએ. ફેમિલી ડોક્ટર, ફેમિલી વૈદ, અને આવતા સમયમાં એક ફેમિલી કિસાન પણ રાખવો પડશે, ફેમિલી ફાર્મર રાખવો પડશે. કે ફેમિલી ફાર્મર તમારી પાસે હશે તો તમને દવા વગરના શાકભાજી આપશે, દવા વગરનું તમને અનાજ આપશે. ફેમિલી ફાર્મર. હવે દુનિયા દૂર નથી, અને આપણે સૌ જાણીએ છીએ કે દૂધી સાંજે ના નીકળી, ઇન્જેક્શનમાં એટલે હવારમાં અવડી થઈ જાય. રીંગણું અવડું કોઈ ઇન્જેક્શનમાં એટલે હવારમાં અવડું મોટું રીંગણું, એ મારી નજરે મેં જોયું છે. તેથી આપ સૌને મારી પ્રાર્થના છે, તમારું રસોડું એ તમારું ઔષધાલય હોવું જોઈએ. બહેનોને પણ ખબર હોવી જોઈએ કે સવારમાં મારા છોકરાઓને શું ખવડાવાય, બપોરે મારા છોકરાઓનું કેવું ભોજન હોવું જોઈએ, સાંજનું મારા પરિવારનું ભોજન કેવું હોવું જોઈએ, ઉપવાસ કઈ રીતે કરાય. આપણો ઉપવાસ તો આપણે આરોગ્યના ખતરા માટે ઉપવાસ કરીએ છીએ, એના કરતા તો રોટલી ખાઈ લેવું સારું. ફરાળી ભાખરી, ફરાળી સબ્જી, ફરાળી ખીર, ફરાળી પોરણપોળી, ફરાળી સમોસાનું નામ મેં બદલી નાખ્યું, ત્રિકોણિયા રાખ્યું અમે લોકોએ, ત્રિકોણિયા કચોરી, એ નામ બોલવું જોઈએ. અને સાધુ ખીચડી, બિરયાની નહીં. એવા ગંદા નામ આપણે શા માટે આપવા જોઈએ આપણા ભોજનને? તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ એમ કહે છે કે આ મંદિરને સાચવો. આત્મા તવમ, આત્મા ત્વં ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરં ગૃહં. ભગવાનને રહેવાનું મંદિર છે, આત્મા ઈશ્વર છે, મતિ એ સાક્ષાત ગિરિજા છે. પૂજાતે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિ વિધિ સ્તોત્રાણી સર્વાગિરો. જે કાંઈ હું બોલું છું ભગવાન તારા સ્તોત્ર છે, જગત હિત માટે, લોક હિત માટે, લોક કલ્યાણ માટે. જે હું પ્રવચન કરું, જે હું બોલું છું એ તારી પૂજા છે, એ તારા સ્તોત્રનો પાઠ છે. અને જગત કલ્યાણ માટે, બીજાના હિત માટે બોલાયેલું એ ભગવાનનું પૂજન છે. શિવ પૂજાનો અર્થ શું? આપણે તો એટલું સમજ્યા કે ભાઈ ચલો જલનો લોટો ચડાવે ને બીલીપત્ર ને પુષ્પ ચડાવે ને ચંદન ચડાવે ને ભસ્મ ચડાવે ને પીતાંબર ને શ્વેતાંબર, એ તો ક્રિયા છે. શિવ પૂજાનો અર્થ થાય છે જેના હૃદયમાં, જેના ચિત્તમાં, જેની વાણીમાં, જેના વ્યવહારમાં બીજાના કલ્યાણનો ભાવ છે, એ શિવ પૂજા છે. શિવ પૂજાનો ગર્ભિત અર્થ કયો ભાઈ? જે આપણે કરીએ એ તો આપણા મનને ભગવાન સાથે જોડવા માટે જલ ચડાવીએ છીએ. આપણે વસ્તુ ભગવાનને અર્પણ કરીએ છીએ, એ તો આપણું મન ભગવાનમાં લાગે. બાકી ફૂલ આપણા બાપાએ થોડા ઉગાડ્યા છે? વૃક્ષ બગીચે રચના તેરી કેસે પુષ્પ ચડાવું. બ્રહ્માનંદે કહી દીધું કે ભાઈ મેં કેવી રીતે ફૂલ ચડાવું, આ બધું તો ત્યાં ઉગાડ્યું છે. ગંગા યમુના નીરબા બહાવે મંજન કેમ કરવાવું.
હવે જેના માથા ઉપરથી ગંગાધારા વહેતી અને લોટો રહીને ભગવાનને ચડાવી, એ શા માટે? મારું મન પરમાત્મા તારામાં જોડાય એટલા માટે આ બધી ક્રિયાઓ કરું છું. બાકી શિવ પૂજાનો અર્થ છે બીજાના કલ્યાણનો ભાવ. આને શિવ પૂજા કે. શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે. જેના ચિત્તમાં, જેની વાણીમાં, જેના વ્યવહારમાં, જેના વિચારોમાં બીજાના કલ્યાણનો ભાવ હોય, કે બીજાના સુખ મળે, સૌને સુખ મળે, સૌનું સારું થાય, એવો જે ભાવ હોય છે એને શિવ પૂજા કહેવાય છે. આના અર્થો છે બધા છે. પ્રદોષ પૂજા કોને કહેવાય? પ્રદોષ પૂજા જરૂર એનો મહિમા છે કે ભાઈ આ સમયે આ ઘડી આ પ્રકારની પૂજા કરો તો એ પ્રદોષ પૂજા છે. પણ મોટામાં મોટી પ્રદોષ પૂજા કઈ? કોઈના દોષ ન જોઈને કોઈના દોષને ખોલીએ નહીં, અને કોઈના દોષનું વાવેતર ન કરીએ, કોઈને દોષિત ન સમજીએ, એ પ્રદોષ પૂજા છે. પર દોષ બીજાના દોષ નહીં જોવા, એ પ્રદોષ પૂજા છે. પણ ગર્ભિત અર્થો સમજાય જ નહીં. ટેવ ના પડે, કુટેવ પડે જીવનમાં. પવિત્ર શ્રાવણ મહિનો છે. આપણે સૌ દ્રઢ સંકલ્પ કરીએ કે આજથી સૌના કલ્યાણ માટેનો ભાવ કરશું. આજથી મારું જીવન સુંદર નિર્માણ કરશું. અમને કોઈ રોગ ન થાય, ન માનસિક રોગ થાય, ન શારીરિક રોગ થાય. અમને પવિત્ર શ્રાવણ મહિનો છે, એમાં સોમવાર છે. શ્રાવણ માસ કા શુભ સોમવાર है.